નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, છેલ્લા 2 દિવસથી જે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। આજે મહેસાણાનગર 4 રસ્તા પાસે આપ જોઈ રહ્યા છો, એક મોટો ઝાડ જે છે એ ધરાશાયી થઈ ગયો છે, કેમ કે જે રીતે વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ મહેસાણા નગરનું જે રોડ છે ની વચ્ચે આ ઝાડ પડી ગયો હતો। ફાયર બ્રિગેડની ટીમને તરત જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આગળ પહોંચી ગઈ છે અને હાલ આપ જોઈ રહ્યા છો કે ઝાડ જે વચ્ચે રોડ પાસે હતો, ત્યાં આગળ આ વચ્ચે રોડની સાઈડમાં હવે ઝાડને કાપીને મૂકવામાં આવ્યું છે અને એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અને ફાયર બ્રિગેડની જે ટીમ છે હાલ વરસાદમાં પણ ખૂબ સારી કામગીરી અત્યારે કરી રહી છે। દર્શક મિત્રો, સારું છે, કોઈ જાનહાનિ નથી થઈ। અને આપણી સાથે અહીંના જે સ્થાનિક નગરસેવક છે એમની સાથે પણ વાત કરીશું। સર, સારી વાત છે કે કોઈ જાનહાનિ નહીં થઈ અને ઝાડ બહુ મોટું હતું। મહેસાણાનગર 4 રસ્તા ખાતે વર્ષો જૂનું બહુ મોટું ઝાડ જોવામાં આવતું હતું। સતત 3-4 દિવસ વરસાદ પડવાના લીધે એની જમીન પોલી થઈ ગઈ હશે, એનાથી ધરાશય થઈ ગયેલો। સદનસીબે કોઈ વાહન વ્યવહાર ના હોવાના લીધે કોઈ જાનહાનિથી કોઈ નુકસાન નહીં થયું। સ્થાનિક અગ્રણીઓ દ્વારા જાણ થતાં ફાયરમાં જાણ કરી અને ફાયરના જવાનોએ તાત્કાલિક ધોરણે જે રસ્તો રોકાયેલો હતો એ તુરંત દૂર કરી રહ્યા છે। જે રીતે આ ઝાડ વર્ષો જૂનો હતો, આમ બી જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પવન સાથે આવી રહ્યો છે, શું મેસેજ આપશો જે લોકો અત્યારે ઘણા લોકો વીજળીના થાંભલા પાસે ઊભા રહે છે, ઝાડ પાસે ઊભા રહે છે? આવી પરિસ્થિતિ ક્યારે પણ સર્જાય, આ કુદરતી બધી પરિસ્થિતિ હોય છે। છેલ્લા 3 દિવસથી ઉપલા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે, જેનાથી આપણા આજવા સરોવરની સપાટી એક હદથી ઉપર જયા પછી આપણે દરવાજા ખોલવામાં આવે છે, એના લીધે વિશ્વામિત્રીની સપાટી બપોરે પણ 18 ફૂટથી ઉપર હતી। એટલે નીચેના લોકોને તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે। વડોદરાને જે કંઈ નીચલા વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તાર સાવધાની સાથે પોતાનું યોગ્ય સ્થાને થાય અને જેવી રીતે તમે કીધું વીજળી હોય કે જે કોઈ વસ્તુ હોય આપણે સતત સાવચેતી રાખવી જોઈએ। આ હતા મહાવીરજી અને કહી રહ્યા છે કે જે રીતે અત્યારે ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે વિશ્વામિત્રીનું લેવલ છે એ પણ હાલ અત્યારે વધી રહ્યો છે। અને જે રીતે ફાયર બ્રિગેડની વાત કરીએ તો ફાયર બ્રિગેડ જે કામગીરી કરી રહી છે, ખરેખર ખૂબ સારી કામગીરી હોય છે દર્શક મિત્રો। અને તરત જ આ જે મોટું ઝાડ હતું એને કાપીને સાઈડમાં મૂકી દેવામાં આવ્યું છે અને ખરેખર કોઈ જાનહાનિ ના થાય એના માટે પણ આ તમામ જે લોકો છે એમને હું એક મેસેજ આપવા માંગીશ દર્શક મિત્રો, કેમ કે જે રીતે વરસાદી માહોલ છે, પવન ચાલી રહ્યો છે, હાલ વરસાદ વરસી રહ્યો છે, તો સૌથી પહેલાં તો પોતાના પરિવારનું ધ્યાન રાખજો, કેમ કે જ્યારે પણ તમે નીકળતા હોય અને કોઈ ઝાડના નીચે વરસાદ પડતું હોય, કોઈ ઝાડના નીચે પ્લીઝ પરિવાર સાથે ના ઊભા રહેતા। જે વીજળીનો થાંભલો છે એનાથી પણ દૂર રહેજો અને કોઈ પાણી ભરાયેલું હોય તો પ્લીઝ પોતાનું 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય એ પાણીમાં ના નાખતા। ખાસ કરીને આ જ જરૂરી છે અને જે રીતે તમારા નાના બાળકો છે એમનું પણ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે જે રીતે અત્યારે આ વરસાદી માહોલ છે, ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે, તમામ જે ડેમો છે એ પણ અત્યારે છલકાઈ રહ્યા છે। આપણી સાથે ફાયર બ્રિગેડના જે અધિકારી છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો સર, અત્યારે જે આ ઘટના બની છે, આમ તો વડોદરા શહેરમાં આ લગભગ વરસાદ પછી આ પહેલી ઘટના એવી છે કે જે મોટું ઝાડ પડી ગયું છે? વડોદરા ફાયર બ્રિગેડમાં વડીવાડી ફાયર સ્ટેશન કોલ મળલો કે મહેસાણાનગર સર્કલ પાસે મોટું ઝાડ પડેલું। અમે તરત આવીને જોયું તો આંબલીનું ઝાડ હતું બહુ મોટું, એને કામગીરી અત્યારે કટિંગ કરીને સાઈડમાં ખસાડી નાખેલું છે। અત્યારે કેટલું જૂનું ઝાડ હતું? જૂનું અંદાજે તો બહુ પુરાણું ઝાડ હશે ને, બહુ મોટું ઝાડ હતું, એને કટિંગ કરીને સાઈડમાં અત્યારે ખસાડી નાખેલી છે। શું મેસેજ આપવા માંગશો સર લોકોને, કેમ કે લોકો ઝાડ નીચે ઊભા રહે છે, વીજળીના થાંભલા પાસે ઊભા રહે છે વરસાદના કારણે? વરસાદ પડે એટલે શું કહે કે નીચે ઝાડમાં નીચે ઉભેલા હોય પબ્લિક, એટલે એને ગાડી પાર્કિંગ કરેલી હોય કે ગમે તે આપણે જતા ચાલુ રસ્તા ઉપર ઝાડ નીચે ઊભું ના રહેવાનું, કેમ કે વરસાદ પડે એનો વજન થાય અને પવન આવે એટલે ઝાડ નીચે ગરી પડે છે। અને વીજળીના થાંભલા પાસે? હા, વીજળીના થાંભલા પાસે ચાલુ વરસાદમાં જ આપણે અર્થિંગ બર્થિંગ કંઈક લાગી જાય એટલે પછી એનાથી આપણે હાથ ટચ કરીએ તો લાગે છે આપણે અર્થિંગ।
ફાયર બ્રિગેડના અધિકારી છે અને કહી રહ્યા છે, અને જે રીતે દર્શક મિત્રો મેં પણ મેસેજ આપ્યો છે કે પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો, કેમ કે અત્યારે જે વરસાદ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનાર દિવસોમાં અતિ ભારે વરસાદ થવાનું છે. આખા ગુજરાતમાં જે લો પ્રેશર પેદા થયું છે, જેના કારણે જ આ વરસાદ વરસી રહ્યો છે, પવન સાથે વીજળીના કડાકા સાથે વરસી રહ્યો છે. તો પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો અને પોતે પણ તમે કેમ કે આપણી જિમ્મેદારી આપણે જ નિભાવવી પડશે. સરકારી અધિકારીને તમામ લોકો તો મદદ કરે છે, પણ જ્યારે કોઈ પણ તકલીફ પડે છે ત્યારે આપણે જ જાગૃત થવાની જરૂર છે. મારા સહયોગી રાજ દુબે અને વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.